નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઉત્તરાખંડના કેદારનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે। રવિવારે કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં 5 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે। ત્યારે મિત્રો આપને વધુ જણાવી દઈએ કે આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું। દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડના એડીજી ડોક્ટર વી ગુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિમી દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તેમાં 6 લોકો સવાર હતા। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે। તેમણે પુષ્ટિ કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।